નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત, ચેપ્ટર નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો. એમાં આપણે આગળના લેક્ચરમાં છીએ કે બોક્સવાળી પટ્ટી અને બેલાની પટ્ટીથી ગુણાકાર કરતા શીખી ગયા. હવે આજે આપણે ભાગાકારની વિવિધ રીતો જોવાની છે. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે, એ ઉદાહરણ મુજબ આપણે ભાગાકાર કરવાના છે. તો 976 ભાગ્યા 16 આપેલા છે. તો અહીંયા જે 976 આપ્યા છે એને આપણે અંદરની બાજુ લખવાના છે ભાગ્યા 16. 16ને આપણે બહારની બાજુ લખવાની છે. તો કે આપણે જે અંદરની બાજુ જે સંખ્યા લખી છે એને કહેવાય ભાજ્ય, જેના વડે ભાગીએ છીએ એને કહેવાય ભાજક, જે જવાબ મળે છે એને કહેવાય ભાગફળ, અને જે નીચે સંખ્યા વધે છે તો એને શું કહેવાય છે? શેષ કહેવાય છે. તો હવે આપણે ભાગાકાર કરીએ. 976 ભાગ્યા 16 કરવાના છે. તો 976 ભાગ્યા 16. હવે 16નો ઘડિયો બોલવાનો છે. 9થી ના વધવા જોઈએ પહેલાં. તો 9થી તો 16 મોટા છે એટલે વધી જશે. તો હવે બે સંખ્યા લેવાની કે 97થી ના વધવા જોઈએ. તો કે 16 6 96. તો કે 97 - 96 કરવાના છે. તો 97માંથી 96 જાય તો 1. હવે તો કે ઉપરથી ઉતારવાના છે 6. તો હવે વૈધા અહીંયા 16 થઈ ગયા. હવે 16 સાથે ભાગ ચલાવવાનો છે. તો 16 એકા 16. તો 16માંથી 16 જાય તો 0. તો કે શેષ કેટલી વધી? 0. તો ભાગફળ એટલે કે આપણને જવાબ મળ્યો 61 અને એની શેષ વધી 0. એવી જ રીતે છે 956 ભાગ્યા 36 આપેલા છે. તો 956 ભાગ્યા 36 કરવાના છે. 36નો ઘડિયો બોલવાનો છે. 95થી વધવાનો જોઈએ. જો ઘડિયો ના આવડે 36નો તો શું કરી લેવાનું છે? ગુણાકાર કરી લેવાનો છે. તો 36 એકા 36. 36 દુ 72. તો 36 દુ 72. 95માંથી 72 જાય તો કે 5માંથી 2 જાય તો 3. 9માંથી 7 જાય તો 2. 6 ના 6 તો 236. હવે તો કે 236 સાથે ભાગ ચલાવવાનો છે, એનાથી વધવાનું જોઈએ. તો 36 6 216. 36 સત્તા કરશું તો 236થી વધી જાય છે, એટલે કે 36 6 216. તો 6માંથી 6 જાય તો 0. 3માંથી 1 જાય તો 2 અને 2માંથી 2 જાય તો 0, એટલે કે શેષ વધી 20 અને આપણને ભાગફળ મળ્યું 26. તો એનું ભાગફળ મળે છે 26 અને એની શેષ વધે છે 20. તો હવે આપણને મહાવરા માટે ભાગાકાર આપેલા છે. તો કે 476 ભાગ્યા 17 કરવાના છે. તો 476 ભાગ્યા 17. તો 17નો ઘડિયો બોલવાનો છે. 47થી વધવા ના જોઈએ. તો 17 દુ 34. તો 17 તેરી 51 વધી જશે. તો 17 દુ 34. 47માંથી 34 બાદ કરવાના છે. ભાગાકાર આવે એટલે અહીંયા બાદ બાકી કરવાની. ગુણાકાર હતો તો જવાબનો સરવાળો કરતા હતા. ભાગાકારમાં શું કરવાનું છે? બાદ બાકી કરવાની છે. તો 7માંથી 4 જાય તો 3. 4માંથી 3 જાય તો 1. 6 ના 6 એટલે કે 136. તો 136 વધ્યા. હવે તો કે 17નો ઘડિયો બોલવાનો છે. 136થી વધવા જોઈએ નહીં. તો 136. 17 8 136. તો 136માંથી 136 જાય તો 0. તો ભાગફળ મળ્યું આપણને 28 અને શેષ મળી 0. હવે એવી જ રીતે બીજો ભાગાકાર જોઈએ. તો કે 551 ભાગ્યા 19. તો 551 ભાગ્યા 19. તો 19 એકા 19. 19 દુ 38. 19 તેરી 57 વધી ગયા. તો 19 દુ 38. 55માંથી 38 જાય તો 5માંથી 8 ન જાય, અહીંયાથી 10 કો. 15માંથી 8 જાય તો 7 ને 4માંથી 3 જાય તો 1. 171. હવે ત્યારબાદ તો કે 171નો ભાગ ચલાવવાનો છે. તો 19 9 171. તો 171માંથી 171 જાય તો 0 0. તો ભાગફળ મળ્યું 29 અને શેષ મળી 0. એવું જરૂરી નથી કે બધામાં શેષ 0 જ મળે. કોઈમાં સંખ્યા વધી શકે તો શેષમાં આપણે જે સંખ્યા અહીંયા જવાબમાં મળે એ લખવાની છે. શેષ ક્યારે વધે? તો કે અહીંયા જે સંખ્યા આપેલી છે એની સાથે ભાગ ન ચાલતો હોય ત્યારે શું વધે? એ સંખ્યા છે એને શેષ કહેવામાં આવે છે. તો એવી જ રીતે આપણને
છે એ બીજી સંખ્યા આપેલી છે। ત્રીજા નંબરમાં છે 648 ભાગ્યા 36 કરવાના છે। ત્યારબાદ 819 ભાગ્યા 63, ત્યારબાદ 950 ભાગ્યા 38, 966 ભાગ્યા 46, ત્યારબાદ આપેલું છે 389 ભાગ્યા 12 અને 447 ભાગ્યા 13 આપેલા છે। તો વિડીયો લેક્ચર જોઈને આપણે આ બધા ભાગાકાર છે એ જાતે ગણવાના છે। ત્યારબાદ તો કે 523 ભાગ્યા 16 આપેલા છે, 683 ભાગ્યા 25 આપેલા છે, 770 ભાગ્યા 33, 875 ભાગ્યા 44 અને 925 ભાગ્યા 57 અને 606 ભાગ્યા 26 આપેલા છે। તો વિડીયો લેક્ચર જોતું જવાનું છે અને આપણે આ બધા ગુણાકાર ભાગાકાર છે આપણે જાતે ગણવાના છે। હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે ઉદાહરણ મુજબ ભાગાકાર કરો। તો કે ઉદાહરણ મુજબ ભાગાકાર કરો એમાં આપણને અહીંયા 3 ઉદાહરણ આપેલા છે। તો કે 672 ભાગ્યા 21 કરેલા છે। તો પહેલું ઉદાહરણ જોઈએ તો કે 672 ભાગ્યા 21 આપેલા છે। તો 672 ને 21 વડે ભાગવાનું છે, પણ ઉદાહરણમાં શું આપેલું છે તો કે એકી સાથે બધા સાથે ભાગાકાર કરેલો છે। તો કે અહીંયાથી તો કે 67થી વધે નહીં એ રીતની સંખ્યા લેવાની છે। તો 21 તેરી 63 થશે। તો 21 તેરી 63 ને એક શૂન્યનું મૂકી એટલે કે 30, 21 ગુણ્યા 30 કરશું એટલે 630। તો કે 672 માંથી 630 બાદ કરશું તો જવાબ મળશે 42। હવે અહીંયા જે જવાબ આવે છે એને વધતા કરીને મૂકવાનો છે, વધતા તો કે હવે 42 સાથે ભાગ ચલાવશું તો 21 દુ 42, તો 0 0। તો હવે આ જે સંખ્યા મળી છે એનો સરવાળો કરીએ એટલે કે 30 ને 2 શું થાય 32। તો એનું ભાગફળ આપણને મળ્યું 32 અને શેષ શૂન્ય। તો 672 ભાગ્યા 21 કરશું તો આપણને શું મળશે તો કે જવાબ મળશે 32। ત્યારબાદ તો કે 864 ભાગ્યા 6 આપેલા છે। 864 ભાગ્યા 6 કરવાના છે। આખી બધી સંખ્યા સાથે ભાગ ચલાવવાનો છે। એકમ દશક 100 આપેલા છે, પરંતુ અહીંયા એક સંખ્યા આપેલી છે તો 6 એકા 6 અને 6 દુ 12 થઈ જાય એટલે કે 1200 થઈ જશે। તો આનાથી વધી જશે તો 100 સાથે ભાગ ચાલશે। તો 6 એકા 6 એટલે કે 100 સાથે ભાગ ચલાવશું તો કે 600। તો 864 માંથી 600 બાદ કરી તો વધશે 264। હવે 264નો ભાગ ચલાવવાનો છે તો 26થી ન વધે એ રીતે ભાગ ચલાવીએ આપણે। તો 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24 ને 6 પંચાને 30 થઈ જાય, 300 થઈ જાય। તો 6 ચોક 24 ને એક શૂન્ય આપણે મૂકીએ એટલે કે 40 સાથે ગુણાકાર કરીએ એટલે અહીંયા 240। તો 264 માંથી 240 જઈએ તો જવાબ મળશે 24। તો હવે 6 નો 24 સાથે આપણે ભાગાકાર કરવાનો છે। તો 6 ચોક 24 અહીંયા જે ભાગફળમાં આવે છે એ બધી સંખ્યાનો અત્યારે સરવાળો કરતું જવાનું। તો 6 ચોક 24, તો 24 માંથી 24 જઈએ તો 0। તો હવે આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો 100 + 40 + 4 એટલે કે 140 ને 4 44। તો 864 ભાગ્યા 6 કરીશું તો જવાબ મળશે આપણને 144। એવી જ રીતે ઉદાહરણ નંબર 3 આપેલું છે 9872 ભાગ્યા 8 આપેલા છે। અહીંયા એક રકમની સંખ્યા છે, અહીંયાથી 9થી વધે નહીં એ રીતે ભાગ ચલાવવાનો। 8 એકા 8 ને 8 દુ 16। તો કે એનાથી વધી જાય તો 8 એકા 8 અને પાછળ કેટલી સંખ્યા છે 1 2 ને 3, તો 3 શૂન્ય મૂકવા પડશે। તો 8 એકા 8 એટલે કે 8000, 1000 સાથે ભાગ ચાલશે તો 8000। 9872 માંથી 8000 જાય તો 1872 વધ્યા। તો હવે એનો ભાગ છે 18 છે એનાથી વધવાનું જોઈએ એ રીતે ચલાવવાનું છે। તો 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24 થઈ જાય તો વધી જાય તો 8 દુ 16। હવે કેટલી સંખ્યા વધી 2, તો અહીંયા 2 શૂન્ય અને પાછળ 2 સંખ્યા વધી તો ઉપર 2 શૂન્ય મૂકવાના છે। તો 1872 માંથી 1600 જઈએ તો કેટલા વધશે 272। તો હવે 272 આ 27થી વધે નહીં એ રીતે સંખ્યાનો ભાગ ચલાવવાનો। તો કે 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24 ને 8 ચોક 32 વધી ગયા। તો 8 તેરી 24 એક સંખ્યા છે તો એક શૂન્ય મૂકવાનું
છે. તો હવે 240, તો 275માંથી 240 જાય તો વધશે 32. તો હવે 32નો ભાગ ચલાવવાનો, તો 8 ચોક 32 વત્તા 4, 32માંથી 32 જાય તો 0. તો હવે આ બધી સંખ્યાનો સરવાળો કરવાનો, તો કે 1000 વત્તા 200 એટલે કે 1200, 1200 વત્તા 30 એટલે કે 1230 વત્તા 4 એટલે કે 1234. તો 9872 ભાગ્યા 8 કરીશું તો જવાબ કેટલો મળશે? 1234. તો એવી જ રીતે આપણને 1 થી 10 ભાગાકાર આપેલા છે, તો આપણે આ જ રીતથી એના ભાગાકાર કરવાના છે. હવે ત્યારબાદ છે ઉદાહરણ મુજબ ભાગાકાર કરો. તો અહીંયા આપણને 2 રીતો આપેલી છે, એમાંથી આપણે કોઈ પણ રીતે ભાગાકાર કરી શકીએ છીએ. તો પહેલી રીત છે તો કે આપણે જે ઉપર કરી ગયા એ છે, અને બીજી રીત તો કે એના કરતાં આપણે આગળના પ્રશ્નમાં જે શીખી ગયા એ રીત છે, સાદો ભાગાકાર. તો કે હવે 3870 ભાગ્યા 15 આપેલા છે, તો 15ના ભાગ ચલાવી 38થી વધવાનું છે. 15 એકા 15, 15 દુ 30 ને 15 તેરી 45. તો વધી ગયા, તો 15 દુ 30. બે સંખ્યા છે તો 2 શૂન્ય મૂકવાના છે નીચે પણ અને ઉપર ભાગફળમાં. તો 30 તો 870માંથી 3000 બાદ કરશું તો જવાબ મળશે 870. વધતા હવે 870નો ભાગ ચલાવવાનો છે, તો 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છક 90. તો 15 છક 90 થઈ ગયું. તો 15 પંચા 75, એક સંખ્યા વધી, તો અહીંયા 1 શૂન્ય અને ઉપર 1 શૂન્ય. તો 870માંથી 750 બાદ કરવાના, જવાબ મળ્યો 120. તો વધતા તો કે હવે 120 સાથે ભાગ ચલાવવાનો. 15 અઠા 120, તો 120માંથી 120 બાદ કરશું તો 0. તો આનું આપણે ભાગફળ કેટલું મળ્યું? તો કે 200 + 50 + 8, 200 + 50 એટલે કે 250 + 8, 258. તો 3870 ભાગ્યા 15 કરીશું તો આપણને જવાબ મળશે 258. ત્યારબાદ અહીંયા આપણને બીજી રીતથી ભાગાકાર કરેલો છે, તો 3675 ભાગ્યા 21 કરવાના છે. તો 3675 ભાગ્યા 21. તો હવે 21નું ઘડિયું બોલવાનું, 36થી વધવા ન જોઈએ. તો 21 એકા 21, 21 દુ 42 વધી ગયા, તો 21 એકા 21. તો 36માંથી 21 જાય, 6માંથી 1 જાય તો 5, 3માંથી 2 જાય તો 1. ઉપરથી ઉતાર્યા 7. હવે 21નો છે એ 157 સાથે ભાગ ચલાવવાનો છે. 157થી વધવા ન જોઈએ. 21નો ઘડિયો બોલી તો 21 + 147. તો 7માંથી 7 જાય તો 0, 5માંથી 4 જાય તો 1, 1માંથી 1 જાય તો 0. 0 લખી તો પણ ચાલે ને ના લખી તો પણ ચાલે. હવે ઉપરથી ઉતાર્યા 5, બાકી રહ્યા હતા. તો હવે 105, તો 21 પંચા 105, તો 105માંથી 105 જાય તો 0. તો 3675 ભાગ્યા 21 કરીશું તો જવાબ મળશે 175. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 1 થી 10 ભાગાકાર આપેલા છે. તો બંને 1 થી 10 આપેલા છે, એમાં તમે બંને રીતમાંથી કોઈ પણ રીતે ભાગાકાર કરી શકો છો. હવે ત્યારબાદ આપેલું છે ભાગાકાર કરો તથા ભાગફળ અને શેષ મેળવો. તો હવે આપેલું છે 4912 ભાગ્યા 6 આપેલા છે. તો 4912 ભાગ્યા 6 કરશું તો હવે આપણે સાદો ભાગાકાર કરી એ રીતે કરવાનું છે. 49થી વધવાનો જોઈએ, તો 6 × 7 = 42 ને 6 × 8 = 48. 49માંથી 48 જઈએ તો કે 1. હવે ઉપરથી ઉતાર્યા 1, 6 એકા 6 અને 6 દુ 12 વધી ગયા એટલે 1 સાથે ભાગ ચાલશે. તો 6 એકા 6, 11માંથી 6 જશે તો વધશે 5. ઉપરથી ઉતાર્યા 2, તો 52 થયા.
તો 52 થી વધવા જોઈએ નહીં. 6 × 7 = 42, 6 × 8 = 48, 6 × 9 = 54 થઈ ગયું. તો 6 × 8 = 48. તો 52માંથી 48 જશે તો 4. તો આમાં છે એ આપણને શેષ વધી 4. હવે આપણી પાસે અહીંયા સંખ્યા છે નહીં, તો આપણે અહીંયા ઉતારી શકીશું નહીં. અને આ 6 કરતાં નાની સંખ્યા છે, એની સાથે ભાગ પણ ચાલશે નહીં. તો આ જે સંખ્યા વધી છે એને એમનેમ રહેવા દઈશું. તો એને શું કહેવામાં આવે છે? શેષ કહેવામાં આવે છે. તો આપણને ભાગફળ મળ્યું છે 818 અને શેષ મળી છે 4. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે આપણે ભાગાકાર કરીને 1 થી 8 દાખલા ગણવાના છે. તો વિડિયો લેક્ચર જોઈને આપણે છે એ સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 7 સુધી પૂરું કરવાનું છે. થેન્ક યુ.